ડીસા તાલુકાના માલગઢ ગામે આજે ખેતરમાંથી માટી લેવાની ના પાડતા જેઠ અને દિયર સહિત 4 શખ્સોએ ભાભી અને ભત્રીજા પર હુમલો કરતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના માલગઢ જોધપુરિયા ઢાણી ખાતે રહેતા કિશોરભાઈ ચુનીલાલ પઢિયાર ખેતીવાડીનો વ્યવસાય કરે છે. તેઓ આજે તેમની માતા કમળાબેન સાથે ખેતરમાં રાઉન્ડ મારવા માટે નીકળ્યા હતા. તે સમયે તેમના કાકા સહિત સંબંધીઓ તેમના ખેતરમાંથી માટી લઈ રહ્યા હતા, જેથી તેઓએ માટી લેવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા તેમના કાકા અને મોટા બાપા સહિતના 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કમળાબેન અને તેમના પુત્રને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્યાંથી નાસી ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત કિશોરભાઈ પઢિયારે હુમલો કરનાર દયારામ ઉમેદાજી પઢિયાર, રમેશજી ઈરાજી પઢિયાર, હરિજી ચેનાજી પઢિયાર અને ભુદ્રાજી દયારામ પઢિયાર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ડીસામાં નજીવી બાબતે માલગઢ ગામે ભાભી અને ભત્રીજા પર જેઠ અને દિયર સહિત 4 શખ્સોએ હુમલો કર્યો હતો અને હુમલો કરનાર 4 સામે ફરિયાદ પણ નોંધાઈ છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.